બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગઢ પોલીસ મથકની હદમાં આવતા ગઢ અને પટોસણ પંથકમાં ચોર ટોળકીને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ છે. સૌથી શરમજનક બાબત એ છે કે તસ્કરોએ હવે ગ્રામ પંચાયતની મિલકતોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ગઢમાં દશામાના મંદિર પાસે આવેલા ગ્રામ પંચાયતના બોરવેલ પર ત્રાટકેલા તસ્કરો અંદાજે 12,800 રૂપિયાની કિંમતનો 16 મીટર લાંબો કોપર કેબલ કાપીને ફરાર થઈ ગયા છે. આ મામલે ગઢના મહિલા સરપંચે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પરંતુ વાત માત્ર એક ચોરીની નથી. છેલ્લા એક અઠવાડિયામાં ગઢ અને પટોસણ ગામમાં મળીને કુલ 4 જગ્યાએ કેબલ ચોરીનો સફાયો બોલાવવામાં આવ્યો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોમાં રોષ એ વાતનો છે કે ગઢ પોલીસ માત્ર કાગળ પર જ પેટ્રોલિંગ કરી રહી છે, કારણ કે અગાઉ પણ ગ્રામ પંચાયતના બોરવેલ પરથી કેબલ ચોરી થઈ હતી, જેનો ભેદ ગઢ પોલીસ આજ દિન સુધી ઉકેલી શકી નથી. ગઢ પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા કેટલા પોકળ છે તે આ ઘટનાઓ પરથી સાબિત થાય છે. ખેડૂતોની માંગ છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે અને તસ્કરોને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે. જયંતિભાઈ વાલાભાઈ ભુટકા, રાયગઢ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, પંચાયતની બાજુમાં રહું છું. અને કાલે 13/12/2025 ના સવારે 9:30 કલાકે ગઢ ગામના પંચાયતના બોર ઉપર દશામાન તળાવ બાજુ આવેલો છે. તે બોરમાં ગુલાબજી ઓમરા બોર વાપરેલો છે અને મને ફોન કરી અને કીધું કે આપણા બોરનો કેબલ ચોરાઈ ગયો છે. તો મેં તરત જ ગીતાબેન સરપંચને ફોન કર્યો અને કીધું કે ભાઈ આપણા બોરનો દશામાં બોરમાં કેબલ ચોરાઈ ગયો છે, તો તાત્કાલિક આપણે અહીંયા જોવા જવું પડશે. તો એમના પંચાયત મેમ્બર બેચરભાઈ ભુટકા, મોતીભાઈ કુદરભાઈ સાળવી, બોર ઓપરેટર ગુલાબજી અને હું જાતે મેં 3 જણા જઈ રૂટ ચેક કર્યું તો બોરડીનું જે તાળું છે એ તાળું તો કોશિશ કરી પરંતુ તાળું તૂટ્યું નથી અને બોરના જોઈન્ટમાં કેબલ કાપ્યો છે અને ઓડીના પાછળમાં કેબલ કાપ્યો છે. જોન્સન વાયર છે અને 18 મીટર વાયર ચોરાઈ ગયો છે. કિંમત લગભગ આશરે જીએસટી સાથે 12,800 અંદાજે છે. અગાઉ રાયકા દાદા પણ ચોરાયા કેબલ ચોરાનો હતો. આજે 6 મહિના પહેલા ચોરાનો છે અને 10 તારીખ અગાઉ 10/12/2025 ના પટોસણ ગામમાં 3 બોરની ચોરી થયેલી છે રાત્રે. અને ગઢ ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ રમેશભાઈ કાપને પણ વાયર ચોરાનો છે. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.